ગુજરાત રાજ્યમાં છેલ્લા 25 દિવસથી વરસાદી માહોલ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે। વરસાદ ખેંચાવાના કારણે રાજ્યભરમાં ગરમી અને અસહ્ય ઉકળાટના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ચોમાસાના દિવસોમાં પણ ઉનાળા જેવો કડક તડકો અનુભવાઈ રહ્યો છે। રાજ્યના 10મી વધુ મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે। અમદાવાદ, રાજકોટ અને અમરેલી જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે। ભાવનગર અને ભુજ સહિતના વિસ્તારોમાં પણ ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યના હવામાન અંગે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સારા અને સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે કે ધોધમાર વરસાદની કોઈ જ શક્યતા નથી। સામાન્ય વરસાદની શક્યતા આગામી 1 અઠવાડિયા દરમિયાન રાજ્યમાં માત્ર હળવા કે સામાન્ય વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં આગાહી। દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં માત્ર હળવાથી સામાન્ય વરસાદ સંભવ છે। હવામાન વિભાગ મુજબ આગામી 1 સપ્તાહ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં। ગુજરાત રિજનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં આશરે 7.9% જેટલો વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં સામાન્ય કરતાં આશરે 30% ઓછો વરસાદ નોંધાયો છે।